ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ સુરતના મગદલ્લા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાના ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળી કુલ ₹69.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાઇસ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું। પોલીસે અગાઉ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ મામલે વધુ એક આરોપી શૈલેષ ગંઢિયાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલામાં અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।